સુરતમાં નાસરનગર ડિમોલિશન મામલે તપાસ તેજ છે। 5 દિવસ બાદ તપાસ સમિતિએ હવે કાર્યવાહી શરૂ કરી છે। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશીષ નાયકે તપાસ શરૂ કરી। કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે। 3 ડેપ્યુટી અને 3 આસિસ્ટન્ટ ઇજનેરની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી। તપાસ દરમિયાન આખરી પૂછપરછ થયાની પણ ચર્ચા છે। એસએમસી કમિશનરે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે। 16 જૂન સુધી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો। તપાસ સમિતિની રચના કરવામાં આવી। હવે 5 દિવસ બાદ આ કમિટી હરકતમાં આવી છે। 5 દિવસ બાદ કમિટીએ તપાસ શરૂ કરી છે। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફે તપાસ શરૂ કરી। 16 જૂન સુધી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો છે। સુરતમાં નાસરનગર ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો તેમાં જે જવાબદાર અધિકારીઓ કથિત રીતે જવાબદાર અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, નાસરનગર ડિમોલિશનનો મામલો જે સામે આવી રહ્યો છે અને તપાસ સમિતિએ હવે 5 દિવસ બાદ તપાસ શરૂ કરી। જે કિનારી જે રીતે ડિમોલેશનનો મામલો હજી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને અંતે તપાસ કમિટી જે બનાવવામાં આવી છે 5 દિવસ બાદ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ ગત રોજ એવું સાંભળવા મળ્યું છે કે જે તપાસ કરતા જે અધિકારીઓ હતા આશીષ નાયક તેમના દ્વારા જે છે સમગ્ર જે ટીમ જે ડિમોલેશન કરનારી હતી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમાં ખાસ કરીને કાર્યપાલ જહાંગ રામજીવાલા, ડેપ્યુટી ઇન્જિનિયર અને કોણ આસિસ્ટન્ટ ઇન્જિનિયર સહિતના તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી નિવેદન શા માટે ન લેવામાં આવ્યા, 5 દિવસ માટે શા માટે, 5 દિવસ બાદ તપાસ શા માટે શરૂ કરવામાં આવી? કારણ કે કમિટી શુક્રવારે જ બનાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આજે ગત રોજ શા માટે નિવેદન લેવામાં આવ્યા? ત્યારે ખાસ કરીને અહીં કેટલાક સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે। હજી એ જણાવશો, આજે 18મો દિવસ છે, કોણ કોણ તમને પૂછવા માટે આવ્યું છે, કોણ કોણ જોવા માટે આવ્યું છે? हमारे को जरी वाला भाई आया, असलम भाई पूछने को आया, क्या ये सब पूछने को आए। गवर्नमेंट का कोई आदमी पूछने नहीं आया। कोई मेयर हो, शासक पक्ष नेता हो, स्टैंडिंग चेयरमैन हो, कमिश्नर वगैरह कोई नहीं आया यहाँ पूछने के लिए। हम लोग यहाँ पे आज 16-17वां दिन है, यहीं पड़े हैं क्या। और यहाँ जो तोड़वाया तो हमारे महल्ले के लोग हैं। जाकिर शाह है, हाँ, जाकिर शाह के बाद में उसके साथ में अल्ताफ है, निसार है, ये सब उनके आदमी है, ये महल्ले को तोड़वाने वाले। બિલકુલ થી કેટલાક લોકોના નામ પણ લઈ રહ્યા છે। શું કહેશો કે અત્યાર સુધી તમને ન્યાય મળશે એવું કેવું લાગી રહ્યું છે ખરી? કારણ કે હવે તપાસ કમિટી તપાસ શરૂ કરી છે। હવે તો હું એટલું જ કહેવા માંગીશ કે વરસાદની સિઝન માથા પર છે અને ક્યારે વરસાદનો સમય તો ચાલુ થઈ જ ગયો છે। હવે આ બિચારા કમજોર લોકો છે આર્થિક રીતે, અને એમને રહેવાનું જે શરણ હતું એ પણ યેનકેન પ્રકારે છીનવી લેવામાં આવેલું છે। તો આ ઇન્સાનિયતને સંસાર કરતી ઘટના કહીએ તો ખોટું પણ નહીં કહેવાય કે એક માનવતાના કાજે આ લોકોને કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ જગ્યાએથી જો ડિમોલેટ કર્યા હતે તો સારું રહેતે, પણ આ લોકોને એકાએક ડિમોલેટ કરવાથી અહીંયા બિચારા નાના નાના ભૂલકાઓ છે, સામી સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે। હવે આ પોતાનું શરણ ધૂંધી રહેલા છે, તો ત્યાં બચ્ચાઓની ફીસ ક્યાંથી લાવશે, એમના પુસ્તકો ક્યાંથી લાવશે? અરે બચ્ચાઓને અને બીજું કે અહીંયા જે પ્રાથમિક જરૂરિયાતો છે કે ભાઈ પાણીની જરૂરિયાત જોવે, પીવાનું પાણી, નાહવાનું પાણી અને ટોયલેટ બાથરૂમની સુવિધાઓ અહીંયા કંઈ જ દેખાતું નથી સ્થળ ઉપર। તો આ બહુ ગમગીન અને માનવતાને સંસાર કરે એવી દુઃખદ ઘટના કહી શકાય। ભારત વર્ષના અંદર સૌથી દુઃખદ ઘટના કહી જઈએ તો કંઈ ખોટું નથી। અમે કંઈ પણ પ્રશાસન એક્શન લે તો એના પહેલાં આ બી તો એક ઇન્સાન છે। इंसान को इंसान से हो भाईचारा, यही पैगाम हमारा। ये हिंदी फिल्म का गाना आज से 50-60 साल पहले हुआ था। બિલકુલ જે લોકો પોતાની જે છે દુઃખની વાત કરી રહ્યા છે કે અહીં અમે રહેતા હતા, અહીં રમતા હતા, હવે નાના બાળકો પણ સ્કૂલ સ્મૃત થઈ ચૂકી છે પરંતુ સ્કૂલ જઈ શકતા નથી, ઘર વિહોણા થઈ ચૂક્યા છે। એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ નથી કરવામાં। બીજી મહત્વની બાબત એ છે કે જ્યારે
આશિષ નાયક દ્વારા જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે, પૂછતાછ શરૂ કરવામાં આવી છે, ત્યારે 5 દિવસ બાદ શા માટે એ પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શું 5 દિવસ પહેલા તાત્કાલિક શરૂ શા માટે કરવામાં ન આવી? કારણ કે જ્યારે કમિશનર દ્વારા આદેશ કરવામાં આવતો હોય ત્યારે તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ 5 દિવસ શા માટે? તે ઉપરાંત અત્યાર સુધી અહીં કોઈ પણ જે સત્તા પક્ષ કોઈ પણ લોકો અહીં આ લોકોને મળવા માટે નથી આવ્યું. હવે તટસ્થ તપાસ થાય છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. જી કિન્નરી. જી ધન્યવાદ આ માહિતી માટે.